તો આ તરફ બ્રિટને અમેરિકા માટે પોતાનું એરબેઝ ખોલ્યું છે। બ્રિટને પોતાના એરબેઝના ઉપયોગ માટે અમેરિકાને મંજૂરી આપી છે। RAF ફેકોડ ડિયોગો ગાર્સિયા બેઝના ઉપયોગ માટેની મંજૂરી આપી છે। ઈરાન પર હુમલા માટે બ્રિટને અમેરિકા એરબેઝના ઉપયોગની છૂટ આપી છે। બ્રિટને અમેરિકાને એરબેઝની મંજૂરી આપતા ઈરાન હવે ભડક્યું છે। બ્રિટનની જનતા યુદ્ધમાં સામેલ નથી થવા ઈચ્છતી તેવી વાત ઈરાને કરી છે। બ્રિટનના PM સ્ટારમર જનતાની અનદેખી કરી રહ્યા હોવાની પણ ઈરાને વાત કરી છે। સ્ટારમર બ્રિટનના નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે તેવી ધમકી ઈરાને આપી છે। તો બ્રિટને જ્યારે અમેરિકા માટે સૈન્ય બેઝનું એરબેઝ ખોલ્યું છે અને હવે ક્યાંક ને ક્યાંક ઈરાન પણ ધમકી આપી રહ્યું છે। બ્રિટન ક્યાંક પોતાના જે જનતા છે, નાગરિકો છે, તેનું સલામતી નથી ઈચ્છતી તેવી પણ વાત ઈરાને કરી છે। તો બ્રિટને જ્યારે અમેરિકા માટે સૈન્ય બેઝનું એરબેઝ ખોલ્યું છે અને હવે ક્યાંક ને ક્યાંક ઈરાન પણ ધમકી આપી રહ્યું છે। બ્રિટન ક્યાંક પોતાના જે જનતા છે, નાગરિકો છે, તેનું સલામતી નથી ઈચ્છતી તેવી પણ વાત ઈરાને કરી છે।